જય હિન્દ જય ભારત મિત્રો, આપ સૌનું સ્વાગત કરીએ છીએ સાફલ્ય એજ્યુકેર ઓનલાઈન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. અને મારી સાથે છે આજે ભાવિનભાઈ ગોહિલ, ખાસ કરીને અમરેલીની અંદર દ્રોણાચાર્ય એકેડમી જે છે, જેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો એમની નીચે પાસ આઉટ થયા છે. તમે કોઈ પણ પરીક્ષા લઈ લો, છેલ્લે સીસીએની પરીક્ષાઓ લઈ લો, ક્લાર્કની, તલાટીની, કે પછી ખાસ કરીને પોલીસ ભરતીની અંદર છે વિદ્યાર્થીઓ ઘણા બધા અમરેલી નીચે છે સાહેબ નીચે જે પાસ આઉટ થયા છે. અને હું જીગર સર ખાસ કરીને વાત આજે કરવાની છે કે ભાઈ પોલીસ ભરતી આવી ગઈ છે સાહેબ, બરોબર? બહુ જ મોટા પ્રમાણમાં આવી ગઈ છે. જે મિત્રો હમણાં છેલ્લે પોલીસ કોન્સ્ટેબલનું જે હમણાં રિઝલ્ટ આવ્યું, પાસ આઉટ છે, એમાં પણ સાહેબના ઘણા બધા વિદ્યાર્થીઓ હતા. તો ખાસ કરીને કહેવાનું એટલું છે, તમે જે વિડીયો જોવો છો એનો અર્થ એમ છે કે આપણે હજી એમાં આવવાનું બાકી છે. હજી ટૂંકમાં કહેવાનું એટલું છે, યા હોમ કરીને પડો ફતેહ આગે છે, બરોબર? કવિ નર્મદે બહુ સરસ વાત કરી છે. કોઈ પણ પ્રકારની મોટિવેશનની જરૂર જ ન પડી, એ સાંભળી લ્યો. જાગી ગઈ મોટિવેશન છે આપણા માટે, બરોબર? એટલે એક બીજી વાત કહી દઉં સાહેબ, એક સુંદર મજાની, કે માન્યું કે આકાશ કે સમુદ્રમાં કોઈ કેડી નથી. માન્યું આકાશ કે સમુદ્રમાં કોઈ કેડી નથી, મતલબ એનો એ નથી કે સફર ખેડી નથી. આગળના જે રિઝલ્ટમાં બધા મિત્રો આવી ગયા, સફર ખેડી બેઠા છે, મહેનત રૂપી સફર. તો હવે તમારે મહેનતની હોડીમાં બેસી જવાનું છે, બરોબર? અને ખાસ કરીને પોલીસ ભરતી છે મોટા ઉપાડે મોટા પ્રમાણમાં આવી ગઈ છે. અને એમાંય ખાસ વાત કરીએ તો પહેલી વખત સાહેબ આપણે વાત થઈ એમ જેલરની ભરતી આવવાની છે, બરોબર? પીએસઆઈ જેલરની ભરતી છે. અંગ્રેજો કે જમાને કે જેલર હે, આ જેલર છે, આવવાના છે. અને ખાસ કરીને આખો વિડિયો જોઈ લો મિત્રો, એટલે કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં રહે, બરોબર? વિગત તમને આખી મળી જશે. આખો સિલેબસ થી લઈને તમામ વસ્તુ, બધી વસ્તુ તમને મળી જશે. કોણ ફોર્મ ભરી શકે, વય મર્યાદા, બધું. ખાસ સાહેબ વાત કરી દો કેટલી જગ્યા છે, શું છે? તો જગ્યાની વાત કરીએ, હવે સુવાનો સમય નથી, જાગ્યા ત્યાંથી સવાર એમ કરી અને આપણે લાગી જવાનું છે. ખૂબ જ મોટા પ્રમાણમાં, અને આપણે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. લગભગ વિદ્યાર્થીઓ 2-3 વર્ષથી રાહ જોતા કે ક્યારે ભરતી પડે, ક્યારે ભરતી. આ તો આવી ગઈ, વિદ્યાર્થીઓ સુતા હતા ને આવી ગઈ, એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં જગ્યાઓ છે. તો વાત કરીએ જગ્યાઓ, તો જગ્યાઓ ખૂબ જ જાજી છે સાહેબ. આની અંદર કુલ 13,591 જેટલી જગ્યાઓ છે. એમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને. અને પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈ ની અંદર 858 જગ્યા છે. એમાં બિન હથિયારી પીએસઆઈ છે, હથિયારી પીએસઆઈ, અને આપણે જેમ કીધું એમ જેલરની એની અંદર આવી ગઈ છે. અને લોકરક્ષક ની વાત કરવી હોય તો લોકરક્ષક ની અંદર 12,799 જેટલી જગ્યા છે. ખૂબ જ મોટા પ્રમાણમાં. આટલી જગ્યા હજી સુધી ક્યારે બહાર પડી નથી. અને જો આ વખતે ચૂક્યા તો પછી નેક્સ્ટ ટાઈમ આવો મોકો મળવાનો નથી. વિચાર કરો ખાલી કે રિઝલ્ટ આવ્યું, ભેગી નવી રિઝલ્ટ આવ્યું, ઓર્ડર તો આપ્યા પણ નથી હજી. તો માત્ર કામ ચલાવ મેરિટ યાદી બહાર પડી છે. 3 ડિસેમ્બર થી ભાઈ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. 23 તારીખ સુધી, 23 ડિસેમ્બર, બરોબર છે? આ 20 દિવસની અંદર તમારો ખરા ફોર્મ ભરી દેવાનો છે. યસ, જો તમે છેલ્લા દિવસની રાહ નથી જોવાની, કારણ કે છેલ્લે સાઈડ લોડ હોય અને જો આપણે ફોર્મ ભરવામાં રહી ગયા તો પછી કોઈ આપણું એટલે તમારી આજુબાજુમાં જે લાગી ગયા હોય, તમને ઘરેથી તમને કહેતા હોય બાજુવાળો લાગી ગયો, ઓલો લાગી ગયો, આપણે કોઈ યાર કમ્પેરિઝન ન કરવું, બતાવી દેવાનું છે ભાઈ આ વખતે. યસ, આપણે સાહેબ સિલેબસ ને ફોકસ કરવાનું છે, વિદ્યાર્થીઓની સંખ્યા સામુ જોવાનું, સોતેડા ફંડ નાખવાના છે, નંતો વગાડી દેવાનો છે, બસ. તો ખાસ કરીને જોડાયેલા રહેજો આખા વિડિયોની અંદર, કારણ કે આખા વિડિયોની અંદર બધી માહિતી છે તમને મળી જવાની છે. ચલો સાહેબ શરૂ કરીએ ધીમે ધીમે, કેમ નહીં? તો સૌથી પહેલા કુલ જગ્યાઓની વાત છે સાહેબ. કુલ જગ્યાઓ અહીંયા તમે આગળ આપી દીધી છે આગળ આપણે સાહેબ, પણ છતાં પણ બધાને ખ્યાલ આવે એટલા માટે કેટેગરી વાઇઝ આપણે એને જગ્યા કેવી પડે જેથી એને તૈયારી કરવામાં ખૂબ સરળતા રહે. એને આંકડો સાહેબ તો મને તો આંકડો તો આ જોવાનો છે આપણે 13,591 નો આંકડો લક્ષમાં રાખવાનો છે. કાંઈ ઘટે નહીં એવો આંકડો છે. આપણે આ એટલે બધા વર્ગો મુજબની છે, વર્ગો મુજબની જગ્યા છે જોવાની છે. યસ મૂકી દીધું છે કયા કેટલી જગ્યા છે. તો વાત કરીએ સાહેબ બિન હથિયારી પીએસઆઈ, બરોબર, એની જગ્યા કુલ 659 જેટલી જગ્યા પીએસઆઈ ની સૌથી વધુ સાહેબ આ વર્ષે જે છે એ સૌથી વધુ જગ્યા બહાર પડી છે. આટલા મોટા પ્રમાણમાં પીએસઆઈ ની એક સાથે જગ્યા ક્યારેય ન હોય. 100% એ સિવાય હથિયારી પીએસઆઈ ની વાત કરવી હોય સાહેબ તો 129 જગ્યા છે, 129 જેટલી જગ્યાઓ જે છે હથિયારી પીએસઆઈ ની. અને આપણે જેમ કીધું એમ કે જેલરની આ વખતે ફર્સ્ટ ટાઈમ બહાર પડી છે. તો જેલરની પણ 70 જેટલી જગ્યા જે છે એ જેલરની બહાર. તો આટલી જે કુલ આપણે વાત કરવી હોય કે પીએસઆઈ કેડર સુધીની છે સાહેબ, એ કુલ ગણી એટલે 858 જેટલી જગ્યાઓ થાય છે. અને જો તમે વ્યવસ્થિત સિસ્ટમેટિક તૈયારી કરો સાહેબ તો કોઈ તમને પાસ કરતા રોકી શકે નહીં. હા સાહેબ, મને તો આ બહુ ગમ્યું સાહેબ. જેલર જે છે હમ અંગ્રેજો કે જમાને કે જેલર છે,
બરોબર ખૂબ જ મોટા પ્રમાણની જગ્યા છે બરોબર એટલે અહીંયા તો મજા જ આવે મજા જ આવે રાખે આમ તો જો કે અહીંયા છે ને ઓલા બધા માથાકૂટ જ કરવાની હોય. માથાકૂટ જ કરવાની 70 જણા ને એવા લેવાના છે ને એને લડવાનું છે બરોબર નોકરી કરે ત્યાં સુધી હા સાહેબ લડવાનું છે, બીજી જે બરોબર. હાલો ત્યારબાદ આપણે ભાઈ આગળ વાત કરીએ. આ તો પીએસઆઈ કેડરની ભરતીની વાત થઈ ગઈ. 858 તમારે મગજમાં રાખવાની છે 858. અને એ પછી 12799 છે કોન્સ્ટેબલ લેવલની. અને એમાં જો વાત કરવી હોય તો બિન હથિયારી કોન્સ્ટેબલની જે છે એ 6992 જેટલી જગ્યા છે. 6900 સોરી 942 જેટલી 42 જગ્યા છે, હા, છે. તો 9642 બરોબર 42. તો ખૂબ જ મોટા પ્રમાણની આ મોટો આંકડો જગ્યા કહેવાય. ગણાય. હથિયારી કોન્સ્ટેબલની સાહેબ વાત કરવી હોય તો 2458 જગ્યા છે. ઓહો હથિયારી અત્યાર સુધી હથિયારી બિન હથિયારી બંને ગેમ બરોબર. ચેન્જર છે આ. હા ગેમ ચેન્જર છે. હા. જો તમે મહેનત કરી તો એક આવી માટે જાઓ. ઉપર નીચે આવી થઈ જાઓ, જાય 100%. બરોબર. જેલ સિપાહીની પણ જગ્યાઓ છે. એ સિવાય મહિલા જેલ સિપાહી અને છેલ્લે આપણે વાત કરવી હોય તો એસઆરપીએફ ની પણ 3000 જેટલી જગ્યાઓ આની અંદર આપી તો છે. સાહેબ અહીંયા એમ કેવું હોય તો હા, કહેવાય આ બિન હથિયારી પોલીસ Yes. કોન્સ્ટેબલ આ હથિયારી હથિયારી, પોલીસ કોન્સ્ટેબલ yes. અને આ જે એસઆરપીએફ વાળું છે યસ યસ એમાં મોટા ભાગનાનો વારો આવવાનો એમાં છે મોટા ભાગનો વાલો આવવાનો છે. બરોબર કારણ કે મોટા ભાગની ભરતીઓ જો ઈ એની અંદર જ છે. ખૂબ મોટી જગ્યાઓ છે બરોબર. ટૂંકમાં અહીંયા આપણે એમ કેવું હોય તો હા. કહેવાય કે ભાઈ એક પીએસઆઈ પીએસઆઈ છે અને એક એલઆરડી એલઆરડી બરોબર. આ બે થઈ બસ, છે આપણે છે. 13000 જેવી જગ્યા છે 13591 છે. 591 બરોબર. બરોબર. 14000 જેટલી આપણે 14,000 જેટલી ગણીએ તો જગ્યા છે. પણ કાંઈ વાંધો નથી બરોબર. તો ટૂંકમાં આ જે છે ઈ આ વખતે તો ભાઈ જગ્યાની ઘણા વાત આવી થઈ જવાના છે Yes, બરોબર yes, છે yes. જેટલા પણ મહેનત કરશે સાહેબ વાહ ભાઈ વાહ. ચોક્કસ સિલેબસ મુજબની અને પદ્ધતિસરની મહેનત કરે એ ચોક્કસ આવી સાહેબ જવાના આપણે છે. લાગી જ જવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી બરોબર. આગળ હવે વાત આપણે વાત કરવી હોય તો શૈક્ષણિક લાયકાત એટલે કે શૈક્ષણિક કોણ લાયકાત. કોણ સાહેબ આમાં ફોર્મ ભરી ફોર્મ ભરી શકે. કારણ કે ઘણાને ખબર હા. નથી હોતી કે મારે પીએસઆઈ માં મારે ફોર્મ ભરવું કે ના ભરવું એમ. બરોબર. ઘણા 10 પાસ લોચો સુધી વિચારતા હોય, કરતા હોય. મારે કોન્સ્ટેબલ થઈ જાય છે. કાલે આપણે વાત થઈ ઓલો ફોન હા, આવ્યો તો ફોન એવો આવ્યો. એટલે આ બધું એવું છે એવું છે એટલે શૈક્ષણિક ફોર્મ લાયકાત ભરવા આપણા માટે. મગજની અંદર હોવી જોઈએ. તો શૈક્ષણિક લાયકાત જે છે સાહેબ ઈ પીએસઆઈ તમારે થવું હોય તો મિનિમમ સાહેબ તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું હા, ઈ જોઈએ. તો હોવું જ કોઈ જોઈએ, કારણ કે પણ તમારે સરકાર બે સ્ટાર લેવાના બે છે. સ્ટાર લેવાના છે બે એટલે સ્ટાર લેવાના છે હા, તમારે હા, એટલે એટલે તમારે ગ્રેજ્યુએશન જે છે એ તમારે ગ્રેજ્યુએશન તો તમે હોવું જોઈએ. કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી. એવું જરૂરી 100%. નથી કે તમે કોઈ પરફેક્ટ યુનિવર્સિટીમાંથી જ કર્યું હા. હોય. કોઈ પણ Government, સંસ્થામાંથી private, ગવર્નમેન્ટ કોઈ પણ. પ્રાઇવેટ કોઈ ટૂંકમાં પણ માન્ય હોવી જોઈએ. માન્ય હોવી UGC જોઈએ. માં માન્ય હોવી UGC માં માન્ય હોવી માન્ય જોઈએ. હોવી બરોબર. જોઈએ. બાકી અને ગમે જિલ્લા ચાલુ તો કોઈ પાછું ઈ- હા એ તો ચાલે બરોબર. એટલે ઈ જરૂરી છે. ઈ સિવાય સાહેબ ઉંમરની વાત પણ સાથે સાથે કરી દઈએ કે હા. પીએસઆઈ માં કોણ ક્વોલિફાય એટલે કે હા. ઉંમર મિનિમમ કેટલી હોવી અહીંયા જોઈએ. વાત કરી મિનિમમ છે, જે છે બરોબર. 35 વર્ષ મહત્તમ આપી છે અને હા. એમાં સાહેબ છૂટછાટ જે છે આપણે આગળ જોવાના છે કે ભાઈ તમને વધુમાં વધુ 35 વર્ષ હોવા જોઈએ પણ છૂટછાટ કેટલી મળશે એ પણ આપણે વાત કરવાના છીએ બરોબર. અને એ સિવાય કોન્સ્ટેબલની જો વાત કરવી હોય સાહેબ તો કોન્સ્ટેબલની અંદર 12 પાસ છે સાહેબ. પીએસઆઈ માં જેમ તમે લખ્યું એમ ગ્રેજ્યુએશન તો કોન્સ્ટેબલ કોન્સ્ટેબલમાં LRD એમાં આપણે એલઆરડી માં જોયું કે જેલ સિપાઈ હોય કે પછી એસઆરપીએફ હોય એ બિન હથિયારી કે હથિયારી હોય સાહેબ તો એની અંદર મિનિમમ તમે 12 પાસ 12 પાસ હોવા ભલે જોઈએ. બે ટ્રાય પાસ આ વખતે જો હજી પરીક્ષા બરોબર. જેને આપવાનું બાકી હોય બાકી બોર્ડ છે. આવે એ પેલા હા, દઈ દેજો દઈ દેવાનું, પણ જો કે બરોબર. આ વખતે તો આ નહીં કરી શકે વખતે નહીં ફરી શકે કારણ આવતી કે વખતે આવે ત્યારે કંઈક કામ ખૂબ જ લાગશે. ઝડપી સાહેબ આ ભરતી છે એ થવાની છે અને સાહેબ એટલા મને તો માટે લાગે મે બાજુ આ પરીક્ષા જ આપી દે છે. મેમાં તો મને લાગે છે સાહેબ કે પરીક્ષા ગ્રાઉન્ડ આપી દે સાથે છે. સાથે હા. એક્ઝામ લેવા જાય ગ્રાઉન્ડ ની તો 100% સાહેબ તૈયારી ફૂલ ચાલુ જ છે ચાલુ છે. લગભગ જાન્યુઆરી એન્ડિંગમાં અથવા ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં ગ્રાઉન્ડ લેવાય હા, શકે ઓલી tweet આવી ને સંભાવના આજે, છે. આ હા. જોઈ આજે, હા. દીપક રાધાણીની ટ્વીટ આપણે હમણાં જ જોઈ હા, કે 100%. ગ્રાઉન્ડની તૈયારી જે છે એ શરૂ થઈ ગઈ છે એટલે હવે આપણે સુવાનો સમય નથી. ઉંમર મર્યાદાની વાત કરી દઈએ વય મર્યાદા PSI માં મહત્તમ 35 વર્ષ છે ને? 35 છે ચલો, અને મહત્તમ. ઓછી પણ સાહેબ લખી દેજો કારણ કે ઓછામાં ઓછા જે છે 21 વર્ષ હોવા જોઈએ તો જ તમે મહત્તમ છે એ હા 35 મહત્તમ 35 વર્ષ છે અને અને ઓછામાં ઓછા લઘુત્તમ જે છે એટલે ઓછી હા ઓછી ઓછામાં મિનિમમ ઓછી. તમારે 21 વર્ષ હોવા જોઈએ સાહેબ તો તમે એમાં જો તારીખ આપી દીધી છે 23/12/1990 બરોબર 23/12/1990 જે છે એ એની તારીખ આપી દીધી છે એ તારીખ પહેલા તમે જન્મ થયેલો હોવો જોઈએ હા બરોબર 90. કોન્સ્ટેબલ ની પણ સાહેબ સાથે સાથે લખી આપો કોન્સ્ટેબલ તમારે એટલે કે એલઆરડી માં જો તમારે ઉંમરની વાત કરવી હોય તો 18 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ છે. અહીંયા પાછું 18 મુ રનિંગ ન હાલે ઘણા બધા running મુદ્દા ન હાલે. હાલો કે મારે 18 મુ બેસી ગયું છે તો હું ફોર્મ ભરી દઉં તો 18 મુ બેસવું હોય તો ન 18 ચાલે પૂર્ણ થઈ પૂર્ણ ગયેલા. થયેલા હોવા જોઈએ બરોબર તો તમે એની અંદર હા, જે અને છે આની અંદર તમારે હા. ફાયદો છે પાછો ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન વાળું છેલ્લા હા. વર્ષમાં હોય ને તમે છેલ્લા હા, સેમમાં હા. છેલ્લા સેમમાં તો તમે એપ્લાય કરી શકો એપ્લાય કરી શકશો બરોબર ઘણાઈને એવો હા. વિચાર હોય મગજમાં કે ભાઈ અમે વિચાર હોય છેલ્લા કે સેમમાં કરીએ કે છીએ. ન કરીએ, હા. એટલે છેલ્લા સેમમાં હોય તો છેલ્લા તમે સેમમાં. એપ્લાય કરી શકો તો એની અંદર છે તમે પૂરી થવી એપ્લાય જોઈએ, બરોબર. કરી શકશો હા, બરોબર છે એટલે આ હા. વસ્તુ છે એ ખાસ તમારે ધ્યાને લેવાની લેવાની છે છે બરાબર છે બરોબર ચલો ચાલો હવે સાહેબ આગળનું વાત જે કરવાની છે
કે આનું કઈ રીતનું રહેવાનું છે, હા. બરોબર, એક્ઝામ કઈ રીતની રહેવાની છે. આપણે ક્વોલિફિકેશનની વાત કરી લીધી, જગ્યાની વાત કરી લીધી. હવે કઈ રીતનું આનું રહેવાનું છે, એટલે કે ભાઈ ફિઝિકલ અને લેખિત, એટલે કે બે ફેઝની અંદર આ પરીક્ષા જે છે સાહેબ ઈ હા. યોજાવાની છે. પ્રથમ ફેઝ જે છે ઈ લેખિતનો. ચાલો અચ્છા, હાલો, રેડી, બરોબર. ડન. અચ્છા, ઉંમર મર્યાદામાં છૂટછાટની વાત કરવાની સાહેબ રેડી છે, સાથે સાથે હા. વાત કરી લઈએ. લેખિત છૂટછાટ, હા, બરોબર, હા, બરોબર. 100%. કારણ કે ઘણા વિદ્યાર્થીઓને ખબર ન હોય, આપણે આગળ વાત કરીએ કે છૂટછાટ 35 મળે, વર્ષ સુધી, હા. તો 35 કારણ વર્ષ કે કરતાં મહિલા પણ વધુ હોય, બિન અનામત હોય, બિન અનામત અનામત હોય, છે, તો એ એને લોકોને મળવા મળે પાત્ર છે, છે. બરોબર. તો હજી આપણને EWS એડ થઈ ગયું છે. EWS એડ થઈ ગયું, તો ઈ હા, પણ 100%. એટલે ઈ લોકોને એને પણ લાભ મળવા લાભ પાત્ર મળે છે. તો છે. એમાં સાહેબ આપણે વાત કરી લઈએ કે ભાઈ જનરલ કેટેગરીની મહિલા જે હોય સાહેબ, બરોબર, જનરલ કેટેગરીની મહિલા જે છે જનરલ એને એટલે કે 5 સામાન્ય. વર્ષ, સામાન્ય સામાન્ય. category. મહિલાઓને, પુરુષ મહિલાઓ, નથી અહીંયા. હા. મહિલાઓને 5 વર્ષની છૂટછાટ છે. આ મહિલાઓની વાત યસ છે. યસ. અને અનામત કેટેગરીની વાત કરીએ સાહેબ, અનામત એટલે કે SC ST અને OBC. OBC જેને અનામત મળે છે, હા. એને પણ અહીંયા 5 વર્ષની છૂટછાટ એને છે, 5 બરોબર. વર્ષ 5 વર્ષ મળવાના એમાં છે. ટૂંકમાં મળવાના અહીંયા છે. કહેવાનું એમ છે. અને અહીંયા પુરુષોની વાત છે. જો હા. આગળ મહિલાની વાત, મહિલાની જનરલ વાત. કેટેગરીની મહિલા છે, હા. અનામત કેટેગરીના પુરુષો છે, એને 5. પણ જો અનામત કેટેગરીની મહિલા હોય સાહેબ, તો અહીંયા સાથે આપ્યું છે એમાં તો ભાઈ ડબલ ફાયદો, 5 10 + 5 વર્ષ. 10 વર્ષ, વધુમાં વધુ સાહેબ 45 વર્ષ સુધી તો સાહેબ આનું એમ ને મહિલા જે છે ઈ, આ કહેવાનું હા. એમ ને કે ભાઈ હા. 35 વર્ષ સુધી તમે બધાય ભરી શકો. બધા ભરી શકો. હા, પણ જો તમે સામાન્ય વર્ગમાંથી હોય, સામાન્ય વર્ગ મહિલા, કેટેગરીમાંથી, હા, મહિલા હોય તો સામાન્ય, તમે 40 વર્ષ સુધી ફોર્મ યસ ભરી યસ, શકો. 40 વર્ષ, હા, સાચું છે, બરાબર. પછી તમે જો સામાન્ય વર્ગના સાહેબ પુરુષો હોય તો હા. 35 વર્ષ સુધી છે, અને સામાન્ય મહિલા હોય તો વર્ગના 40 વર્ષ. અને પુરુષો હોય, એ તો 35 આવી ગયું છે, બરોબર છે. હા, એ તો હા, 35 અહીંયા 35 આપણે આવી જ ગયું લઈ છે. લીધું પણ છે. અનામત વર્ગના પુરુષો હોય, હા, અનામત વર્ગ યસ, હોય, યસ. અનામત, તો અનામત વર્ગના પુરુષોને પુરુષો છે એને એને 5 એને 5 વર્ષનો એક્સ્ટ્રા લાભ, એટલે 5 35 40 પ્લસ એટલે 40 વર્ષ સુધી એને લાભ 40 મળે. વર્ષ, ઓહો, બરાબર. 40 વર્ષે નોકરી મળે છે. 40 વર્ષ એટલે અને મહિલાઓની હા, અનામતમાં મહિલા અનામત. મહિલાઓની વાત કરો સાહેબ, અનામતમાં મહિલાઓ 5 + 5 5 પ્લસ પ્લસ એટલે 35 વત્તા 10 10 એટલે 45, વધુમાં વધુ 45 છે. 45 વર્ષ સુધી છે સાહેબ તમે અહીંયા હા, હા. ભરી. એટલે ફોર્મ તમારી ભરી ઉંમર અત્યારે 44 વર્ષની હોય ને ભાઈ, તોય તમે ત્યારે ફોર્મ ભરી શકો. અનામત મહિલાની અંદર તોય તમે અત્યારે ફોર્મ ફોર્મ ભરી શકો, આરામથી ભરી શકો. હા, અને સાહેબ કોઈ- મહિલાઓનું અત્યારે તો તમે જોવો બધે છે, બધા ક્ષેત્રમાં મહિલાઓ ખૂબ જ આગળ છે. આ ઓલી કહેવત નથી સાહેબ, હા. નારી નથી અબલા કે બળા, એક તો છે વાહ ભાઈ વાહ. ઈશ્વરની શ્રેષ્ઠ કળા. 100% બરોબર છે. હવે તો ઈ સાકાર કરવાનો અને સમય ઈ આવી સરકારે ગયો છે ઈ બરોબર. સ્વીકારી લીધું છે, અને અહીંયા જુઓ કેટલી સરસ છૂટછાટ, મજાની હા, તમને બરોબર. છૂટછાટ પણ બહુ મળી બધી છૂટછાટ એને છે. એટલે આપવામાં ખાસ આવે છે. કરીને એ પણ આપણે વાત કરી હા, લેવાની છે. હા, બરોબર. તો ઈ Yes. વાત થઈ ગઈ. ઈ સિવાય સાહેબ હવે જે છે પરીક્ષા કેટલા ફેઝમાં રહેશે, બરોબર? હા, આ એક છે ને, હા, સૌથી અગત્યનું છે. ફિઝિકલ. હવે બધા મૂંઝાણા છે, હા. કારણ કે સીધી ટ્વીટ આવી ગઈ છે કે હા. ગ્રાઉન્ડ જે છે ઈ દોડવા ફેબ્રુઆરી જ મહિનામાં માંડ્યો સવારમાં દોડવા જ પહેલા. માંડ્યો. સવારમાં ઉઠીને મોઢું હા. ધોયું કે ન ધોયું, ગ્રાઉન્ડમાં દોડવા પહોંચી માંડ્યો, જવાનું, હા. બરોબર? ગ્રાઉન્ડમાં 100% પહોંચી જવાનું છે. તો સાહેબ ગ્રાઉન્ડની વાત test. કરી દો સાહેબ તમે. જી. યસ યસ, ગ્રાઉન્ડ આમ જે તો છે જો ઈ કે કઈ મારે રીતનું- ફિઝિકલ ની વાત કરું તો આ બધા મને એમ કે સાહેબ તમારે ફિઝિકલ ની વાત ન કરાય પેલા તો. આપણે સાહેબ દોડાવવાના છે, આપણે દોડવાનું નથી, એટલે આપણે શારીરિક કસોટીની વાંધો જે નહીં. વાત છે, બરોબર હા. છે, એમાં કહી દીધું છે તમને, જો અહીંયા ત્રણ યસ, વસ્તુ. પુરુષો, પુરુષો છે, યસ યસ, મહિલાઓ છે, અને અને એક ex સર્વિસમેન serviceman છે, બરોબર? બરોબર. પુરુષો, આ મહિલાઓ. એક સર્વિસમેન છે, એ લોકોએ બહુ સેવા આપી બહુ છે, સેવા એટલે આપી એમના હોય. માટે ખાસ ખાસ છૂટછાટ જોગવાઈ મળે છે, છે. છૂટછાટ આપવી જોઈએ છે. એટલે અહીંયા કારણ તમે કે- જોઈ શકો છો, બરોબર. જુઓ, યસ યસ, પુરુષોને છે 5000 મીટર દોડવાનું જ ભાઈ, 5000 મીટર, બરોબર. 5 કિલોમીટર છે ખાલી હા, સાહેબ, ખાલી પાંચ. 5 કિલોમીટર, અને તમે વધારે સમય છે જુઓ નહીં. અને 25 હા, મિનિટમાં. પહેલા તો સાહેબ કેવું હતું, સમય મર્યાદા હા. હતી કે ભાઈ ઓછા સમયમાં આવો તો ઓછા માર્ક વધુ મળે. માર્ક વધુ મળે. હવે તો માત્ર તમારે કાંઈ 25 નહીં. મિનિટમાં દોડવા પાસ મળવાનું દોડવાનું છે. 25 ની અંદર બરોબર. હા, પૂરું કરવાનું છે ખાલી, બરોબર? 5 કિલોમીટર તમારે દોડવાનું છે હા, હા. 25 મિનિટમાં. વધુમાં વધુ 25 Yes. મિનિટ, બરોબર? સાહેબ મહિલાઓ માટે ખાસ મહિલાઓ. જોગવાઈ છે. Yes, ખાસ. એની અંદર 1600 મીટર મીટર છે. દોડવાનું. કેટલું દોડવાનું 1600 છે? મીટર, yes. 1600 મીટર. એટલે 400 મીટર ગ્રાઉન્ડના 4 ચાર રાઉન્ડ. રાઉન્ડ મળવાનું છે ખાલી, બરોબર. ચાર જ રાઉન્ડ, yes. હા, અને આ દીકરીઓ સમય સાહેબ દોડી જાય હો મર્યાદા અત્યારે. દોડી જાય સાહેબ, ભાઈઓ દોડી કરતા આગળ જાય. નીકળી હા, જાય છે, 100%. બરોબર? અને વધુમાં વધુ જોવો 9 9 મિનિટ અને 30 સેકન્ડ. સેકન્ડ. ઓહો. કેટલો બધો સમય. કેટલો સમય આરામથી બરોબર. દોડી એટલે 1600 મીટર તો દોડી ટેસ્ટથી જાય. દોડી જ જાય, દોડી બરોબર. જાય, દોડી જાય. અને ખાસ બહેનોએ આ મહેનત વખતે કરે તો ભારો એટલે લેવાનો લઈ જ છે. લેવાય. બહેનોની હા, સીટો તો ભરાય જ જવાની છે. 100%. અને એક સર્વિસમેન સાહેબ આપણે વાત થઈ એમ સેવા હા, બજાવી હોય સેવા પોતે, બજાવી હોય, એમના પોતે માટે દેશ ખાસ માટે છે. થઈ અને રાષ્ટ્ર માટે 100%. સેવા આપી હોય એટલે એમને એમના લાભ માટે મળવો જો જ જોઈએ. 2400 મીટર 2400 મીટર, 2400 મીટર છે. અને અને એમનો 12 સમયગાળો મિનિટ અને 30 12 મિનિટ અને 30 30 સેકન્ડ. આટલો બધો સાહેબ આમ તો જો કે ફિઝિકલ છે ને હકીકતે પોલીસ માટે બહુ બહુ અગત્યનું છે. અગત્યની વસ્તુ છે, કારણ બરોબર. કે પહેલા તો હું હતું, ચોર પહેલા પાછળ લેખિત દોડવાનું લેતા થાય તો પછી શું થાય શું પછી?
પેલા લેખિત હા. લેતા તમને હા. ખ્યાલ હોય તો આગળના પછી તમારું છે ફિઝિકલ લેતા Yes. પણ અત્યારે ફિઝિકલ લઈ લે ને એટલે એ નક્કી થઈ જાય કે ભાઈ જે દોડી શકે એને ઈ ફાઇનલ એને આપવાનું ફાઇનલ લેવાનું બરોબર એટલે આ બહુ અગત્યની વસ્તુ છે સાહેબ તો આ ફિઝિકલની વાત થઈ ગઈ સાહેબ બરોબર હવે એની સાથે સાથે આપણે હાઈટ વજન હા. ઊંચાઈ પીઈટી અને PET પીએસટી ની વાત આપણે થઈ ગઈ બરોબર 100%. હવે પીએસટી ની વાત કરવાની PST બી વાત છે કરવી ફિઝિકલ જરા. સ્ટાન્ડર્ડ જે છે એટલે કે સ્ટાન્ડર્ડ એટલે કે તમારા બોડી લેવલ કેવું હોવું જોઈએ તો એની વાત કરવી હોય તો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ હોય બરોબર ઉમેદવારો હોય તો એમને વધુમાં વધુ ઊંચાઈ જે છે કેટલી છે 162 સેન્ટીમીટર છે 162 હા અનુસૂચિત જાતિના ઉમેદવારો હોય તો એમને 162 સેન્ટીમીટર છે સેન્ટીમીટર. સાથે સાથે છાતી પણ હોવી હા, જોઈએ હોવી બરોબર જોઈએ. હા, બાકી આ ભેળા ગયા હોય તો પછી વર્દી નો જેવું હાલે. છે એટલે એટલું તો Yes, ભાઈ. yes. છાતી જે છે જે 79 છે ઈ ફુલાવ્યા વગરની. ફુલાવ્યા વગરની ફુલાવ્યા હોવી જોઈએ, વગરની. બરોબર. અને હા. ફુલાવેલી પાછી 5 સેન્ટીમીટર 5 છે સેન્ટીમીટર. ફૂલવી જોઈએ ફૂલવી એટલે જોઈએ. 84 સેન્ટીમીટર 84 સેન્ટીમીટર. થવી જોઈએ 100%. બરોબર અને જો અનુસૂચિત જનજાતિના આ જે છે એ સાહેબ એસસી કેટેગરીની હા. વાત છે અને આ જે છે ઈ ST. એસટી કેટેગરીની વાત છે બરોબર અહીંયા સુધી જનજાતિના જ છે બરોબર હા. તો ઈ પણ એસટી જ થશે બરોબર તો ઈ અને એની કેટલી છે એસટી માટે 162 હા. અને એસટી સિવાયના છે બરોબર એસટી સિવાયના હોય તો 162 છે અને છાતી બંને માટે સેમ છે Same છે. ફુલાવા વગરની જે છે 79 હોવી જોઈએ હા. અને 5 સેન્ટીમીટર સાહેબ આ સાહેબ મિનિમમ પછી ફુલાવાની પુરુષ પુરુષ ઉમેદવારો માટે હા પુરુષ ઉમેદવારો માટેની જ વાત છે હા ભાઈ છોકરાઓ મહિલાઓ બધા માટે જોવો. વાત નથી હા, આ. બધા આ મહિલાઓને હા. નથી કોઈ આની સાથે અહીંયા બરોબર જો તમને અલગ કરીને આપી અલગથી દીધું આપ્યું છે. છાતીનો ફુલાવો ઓછામાં ઓછામાં ઓછો ઓછો 5 5 સેન્ટીમીટર સેન્ટીમીટર થવો જરૂરી છે ભાઈ 5 સેન્ટીમીટર જરા બરોબર પડી ને? જાય હા, કે વાંધો ન આવે. 100%. બરાબર અને સાહેબ મહિલાઓ માટેની વાત કરું હા જરા. મહિલાઓની વાત કરીએ તો સાહેબ એસટી કેટેગરીની મહિલાઓ જે હોય એમને સાહેબ માત્ર 150 સેન્ટીમીટર છે 150 સેન્ટીમીટર જો એની હાઈટ હોય કારણ કે આપણને ખ્યાલ હોય કે આદિજાતિ વિસ્તારના હા. જે બહેનો હોય એની હાઈટો ઘણી ઓછી હોય એટલે એને લાભ મળવા જોઈએ કારણ કે 100%. ખૂબ જ પછાત વર્ગ ગણાય હા. બરોબર એટલે એને આગળ આવવા માટે થઈ અને 150 સેન્ટીમીટર ઈ સિવાયના એટલે કે એસટી કેટેગરી સિવાયના કોઈ પણ કેટેગરીના હોય તો એ એમના સિવાય માટે જે છે 155. 155 બેનો સાહેબ, માટે છે. દીકરીઓ માટે ખરેખર બહુ બહુ જ સરસ રીતે સરસ છે એને આયોજન આયોજન કરેલું કરેલું છે આ સરકારે. વસ્તુ છે બહુ બહુ જ સારામાં મહત્વની સારી છે. કહેવાય સારામાં સારી છે વસ્તુ. દર બરોબર. વખતે કરતા આ વખતે અલગ મને છે એમ લાગે છે ભરતી વધારે ભરતી છે હા. નિયમોય થોડા નિયમોય ઢીલા ફેરફાર થયા છે. અને પોલીસ અને ભરતી ઉમેદવારોના જોડે છે. હિતમાં નિયમો છે પાછા 100%. ઉમેદવારોને લાભ થાય એવા બરોબર નિયમો ને? છે. આ વખતે અમને એવું લાગે છે કે ભાઈ વ્યવસ્થિત વ્યવસ્થિત સ્મૂથલી સ્મૂથલી બધું બધું ચાલે છે ઝડપી પ્રક્રિયા જે પણ આ ચાલી વસ્તુ રહી છે. ખાસ યાદ રાખી તો લેજો શારીરિક ધોરણો ધોરણો તમારા મગજની અંદર પુરુષો વાળું હોવા અને જોઈએ કેટલી મહિલાઓ. તમારે હાઈટ વેઇટ હોવું જોઈએ હા. એ બધી આની અને અંદર મોટા ઉપાડે વાત છે. પાછો વિડિયો તમારા મિત્રો જે હા, ભરવાના શેર હોય કરવાનો છે ભાઈ શેર હા. કરવાનો છે. જેથી કરીને જેના મગજમાં તમે શેર લઈને ન બે હોય. નો જતા ખાલી હા હા કારણ એટલે કે જે તમારા જો તમે મિત્રો શેર છે- કરશો તો જ તમારા મિત્રોને બધાને ખ્યાલ આવશે કે હા. આની અંદર ખરેખર શું શું ક્રાઇટેરિયા છે 100%. કારણ કે આપણા મગજની અંદર સાહેબ ઘણી વાર એવું થાય વિદ્યાર્થીને ક્રાઇટેરિયા ખબર નથી હોતી. ખબર નથી હોતી. માત્ર ફોર્મ ભરી અને એક્ઝામની તૈયારીમાં 100%. લાગી જાય છે બરોબર ઘણી વાર એવું બને ઘણા વિદ્યાર્થીની હાઈટ ન હોય અને ન હોય. તૈયારી તડામાર કરવા કરે. પડે, હા. અને પાછી અને થઈ જાય. પાછી થઈ જાય છે રનિંગમાં આવી જાય. રનિંગમાં આવી જાય પણ હાઈટમાં હાઈટમાં ને એમાં પાછા નીકળી પડી જાય જાય છે છે. તો એની જેવું ખરેખર છે. જેની હાઈટ ન હોય એને શું થાય હા. મહેનત વધુ થઈ કરવી જાય છે પડે. અને પછી હા. છેલ્લે ફાયદો નથી થતો એવું થાય છે ફાયદો બરોબર. નથી થતો, સાહેબ. તો આ સાહેબ શારીરિક કસોટીની એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત થઈ ગઈ હા. હવે સાહેબ સિલેબસ અગત્યની વસ્તુ હવે સાહેબ આવે હવે છે. આમાં હવે આમાં તમારે બંદૂકો ફોડવાની છે બરોબર ફિઝિકલ ટેસ્ટ તમારી Yes. પતી ગઈ ફિઝિકલ ટેસ્ટ નું કામકાજ ફિઝિકલમાં પૂરું. પાસ થઈ ગયા પછી બરોબર છે ચાલો ફિઝિકલ પૂરું હા ફિઝિકલ પૂરું થઈ ગયું. ફિઝિકલ પૂરું થાય પછી જ અહીંયા પોગવાનું હા તમારે મૂળ પછી મુદ્દો એમ છે મૂળ મુદ્દો એમ અને છે આમાં કેવું હોય ભાઈ કારણ તમે કે- અત્યારે ખાલી દોડો ને તૈયારી ન કરો એમ ના કરતા નો પાછા. નો નો બંને સવારે સાથે કરવું પડે. દોડવાનું જ તમારે. ઘણા વિદ્યાર્થી એવા હોય કે ભાઈ અત્યારે હા. દોડે અને પછી સૂઈ જાય હા, કાં સવારે બરોબર. વિચારે કે ભાઈ આપણે પાસ થઈશું લેખિત દોડવામાં તો પછી કે લેખિતની તૈયારી કરશું પણ હા. પછી શું થાય કે પાસે થઈ જાય છે. પાસે થઈ જાય. પણ પરીક્ષા છે એ ખૂબ જ જલ્દી આવી જાય આપણે એટલે કીધું એમ syllabus- મે ની syllabus. અંદર Yeah. 99% છે મે ની અંદર મેની 99% 99% આવવાની સંભાવના છે. હા, ફૂલ સાહેબ. ફૂલ મૂડમાં છે સરકાર મૂળમાં અત્યારે. સરકાર ફૂલ મૂળમાં હા. છે બરોબર એટલે સવારે ને સાંજે દોડવાનું તો બપોર વચ્ચે છે ઘોટાઈને જ જવાનું હા આપણે. કોઈ નથી જવાનું છે સાચી વાત છે. એટલે ફિઝિકલ ની તૈયારી નહીંતર હારે તમારે ઠંડી પોસ્ટ પડે ને હા. અને ચાદર ઓઢીને હાલો હોઈ ગયા તો પછી સુતા રહેવાના છે બરોબર સાહેબ આની હા. લોક રક્ષક કેડર એટલે કે Yes. આપણી એલઆરડી ની વાત LRD ની કરતો, વાત છે બરોબર સાહેબ, છે? હા. ચાલો સાહેબ હા. એની અંદર શું કીધું તમને તો કે ભાઈ શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ હા, કસોટી એ આપણે આગળ વાત છે કરી એમાં દીધી. ઉત્તીર્ણ થયા જો ઉત્તીર્ણ થાય અહીંયા બહુ જો સરસ લખ્યું શબ્દ છે. વાપર્યો છે હા ઉત્તીર્ણ તમામને લાભ નથી થનાર. મળવાનો હા, તમામને લાભ એમ, નથી હા, મળવાનો. નકર દોડી જે જાવ પાસ ખાલી થયા છે એને જ પાસ થાવે ને પછી ફેલ થયા પછી પાછું તૈયારી ના કરતા ના કરાય બરાબર છે હા. બરોબર પણ અમારી તો એવી જ શુભકામના છે તમે બધા પાસ બધા પાસ થઈ જાવ હા બધા સરકારને ભલે રિટર્નમાં appear સરકારે- થાવ સરકાર હોય એટલા બધા પાસ થઈ ભલે જાય. પાસ કરી દેતા બરાબર હા. છે. ઉત્તીર્ણ થનાર ઉમેદવારોએ ઉમેદવારોને છે એ સેકન્ડ સ્ટેજ કેવું હશે તો કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ પેલા જે એના બે પેપર આવશે સાહેબ. MCQ હા હા જો અહીંયા પાર્ટ A+B હા બરોબર છે
આ કોની વાત છે સાહેબ? LRD ની વાત છે ખાસ કરી. બંને પાર્ટ સાહેબ MCQ માં જ દેવાના છે એ પાછા. MCQ. હા બંને પાર્ટ મલ્ટિપલ ટોટલ 200 ચોઇસ માર્ક નું છે. ક્વેશ્ચન. yes. ટોટલ માર્ક કેટલા? તો 200 માર્ક 200 પછી ગુણ છે. 200 ના સાહેબ બે પાર્ટ A અને B હા, એવા બે part પાર્ટ છે. અને સમયગાળો જો તમને સમયગાળો, આપેલો છે હા, 3 કલાક છે. 3 કલાક. એ હોતેડા ફાડી નાખો. આમ તો છે ને આરામથી સાહેબ, વિચારી બોર્ડનું છે ને નક્કી ન હોય. ગઈ વખતે પેલું ગણિત વાળું ખબર ને એટલે હા. એવા વેમમાં કોઈ રહેતા નહીં. એવા રેવાયની સાચી વાત છે સાહેબ. 180 મિનિટ તમને એમ નમ નથી આપી. હા 80 માર્ક નું તો સાહેબ ગણિત રીઝનિંગ હા, રહેવાનું જો છે એ આમાં. તમને કીધું છે પાર્ટ A માં Yes. 80 માર્ક છે એના MCQ હશે. યસ એની અંદર તમારે પાસ થવું હોય તો 40% 40% છે. લાવવાના છે જો હવે આ minimum, લોકોને હા. સમજાવી દો ખાલી 40% હા વાળું છે ને. 40% મિનિમમ તમારે જો લાવવાના પાર્ટ A છે ને પાર્ટ A યસ આ 80 ગુણનો રહેશે. કેટલા ગુણનો 80 રહેશે? ગુણનો, 80 બરોબર ગુણ. છે. પણ આની અંદર તમારે 40% પાસ થવું હોય પાર્ટ B માં જવું પાર્ટ B માં જવું હોય હા બરોબર. તો જો 80 ના કેટલા ટકા આપણે લેવાના છે? 40% 40% લેવાના છે. તો અહીંયા Minimum મારે તમારે minimum 32 કેટલા માર્ક આવવા લેવા જોઈએ પડે? સાહેબ. 32 ગુણ. સાહેબ આ વખતે તમે છોકરા સાહેબ આ બિચારા ગણિત શીખવાડી દીધું અહીંયા હા બનાવતા એ થાય. પણ એમાં એવું છે સાહેબ, આ વખતે છોકરાઓ જે રહી ગયા ને બિચારા હા. એને પાર્ટ A માં માર્ક ઓછા માર્ક થયા. નહોતા થયા. પાર્ટ B માં ઘણા વિદ્યાર્થીઓ છે. 105 ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને 130 135 હા. માર્ક છે કુલ. પણ પાર્ટ બી માં સાહેબ એને આ પાર્ટ 32 નથી થતા હા એક માર્ક માર્ક છે ને થઈ એ ગયા છે. બિચારા માર ખાઈ ગયા. ખાઈ ગયા છે, પણ માર આ ખાઈ વખતે છે એ બધા ફૂલ તૈયારી ફૂલ કરવાના તૈયારીમાં છે. મૂડમાં આ વખતે સાહેબ ગણિત વિધિને તોડી નાખવાનું છે ભાંગી તોડી નોખું કરી છે. નાખવાનું વિજ્ઞાનમાં છે. તમને વિજ્ઞાન. કઈ ઘટવા નહીં દે બરોબર. ગણિતમાં જો કે એક વિષયમાં એક વિષયમાં ઘટવાના ઘટવા સાહેબ નથી. કાયદો છે. બંધારણ છે સાહેબ. કાયદો બંધારણ છે. ફાડી 30 માર્ક નું બંધારણ 30 માર્ક નું આગળ જોઈએ ઘટે છે. ને જોઈએ આગળ ચલો આપણે. અને નેગેટિવ ભાઈ છે ને 0.25 માર્ક છે. ચાર તમારો ખોટા પડે ત્યારે એક જાય એક છે. પ્રશ્ન ખોટો પડે ને એક હા. પ્રશ્ન એટલે 0.25 ઉડી જાય. કેટલા? 0.25 યસ 0.25. 1.25 સાહેબ હા, યાર. ચાલો હા, હા. અને આવા 1.25. ચાર પ્રશ્ન ખોટા પડે ત્યારે એક માર્ક એક છે માર્ક ભાઈ. છે. એક 1.25 એક માર્ક આટલું છોકરા રહી જાય આપણી નજરે પોઈન્ટ રોતા 25 જોયા માં સાહેબ છે. કેટલા વિદ્યાર્થીઓ રહી જાય રોતા જોયા છે છોકરાઓને. પણ આ 0.25 આપણે માઈનસ નહીં પ્લસ માં પ્લસમાં હાલવાનું છે આપણે બરોબર. એટલે આ હા. 0.25 માર્ક છે ને જો ભાઈ તમને ન આવડતું ઈ ઓપ્શન ઈ ઓપ્શન આપ્યું છે જેથી માઈનસ થશે જો નહીં. તમને આ બોર્ડે છે એક એક વાતની અહીંયા તમને દરેક રજૂઆત કરી શબ્દ દીધી છે. સાહેબ ક્લિયર સમજાવ્યા છે હા, એમ. કે જો તમે ઈ ઓપ્શન કરશો તો માઈનસ 100% નહીં થાય હા. માઈનસ થી અને બચવું તમે હોય. એમાં બરોબર. નો સમજાય એટલે જ અમે હા. તમારી હાટુ અહીંયા આવ્યા છે. ઘણા વિદ્યાર્થી સાહેબ હા. કેવા હોય છે કે અઠ્ઠા મારે સિક્સર મારે જય માતાજી. જય માતાજી આ બોલો A for અંબાજી B for બહુચરાજી C for ચામુંડા D for દુર્ગા કરીને લખી નાખે લખી નાખે હા. એટલે પછી કલ્યાણ થઈ જાય બરોબર. તો હવે જો એમાં આને ખાસ આપણે ધ્યાન ડિટેલમાં રાખવાનું. થોડુંક સાહેબ સમજાવી દઈએ સમજાઈ ગયું. છોકરાઓને. Yes, 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 હા. જો આ સેક્શન A છે A છે. પાર્ટ A. આ કયો છે? પાર્ટ A છે હા પાર્ટ A. આની અંદર તમને મૂળ વાત શું છે કે ભાઈ આની અંદર તમને રીઝનિંગ છે. શું છે? Reasoning, એન્ડ yes. ડેટા ઇન્ટરપ્રિટેશન યસ DI બરોબર. રીઝનિંગ હા, અને DI. DI બે છે. 30 ડેટા mark. ઇન્ટરપ્રિટેશન અમુક તો આમ ઓલું જોઈને ઘાઘા થઈ જાય. હા, માહિતીનું પણ અહીંયા ખાલી અર્થઘટન છે. માહિતીનું અર્થઘટન છે બીજું કાંઈ કશું જ નથી. નથી હાવ ઈઝી છે રીઝનિંગ નો હાવ હેલામ હેલો હેલા topic હેલો છે. માહિતી અર્થઘટન છે કારણ કે આપણને પેરેગ્રાફ વાંચવા જોઈએ અને એમાંથી આપણે એમાંથી છે આપણે કરવાનું હોય છે બરોબર એટલે જો સાહેબ રીઝનિંગ છે ને રીઝનિંગ હા હા PSI ની અંદર એ જે છે ને એવું હોય છે. હા એવું છે ગણિત છે ગણિત ડેટા એ. ઇન્ટરપ્રિટેશન બંને, એટલે બંને. સેક્શન A જે તૈયાર કરો ને બંને માટે કામનું છે બેય સાહેબ માટે ભવિષ્યમાં તમને માનો કે તમે અત્યારે ગ્રેજ્યુએટ ન હોય ટૂંકમાં તો ભવિષ્યમાં આપણે કહેવાનું પણ વાત તમને એમ છે સાહેબ હા કે આ કરો ને ખોચેડા ફાડી નાખે એવું કરો. ફાડી નાખે એવું છે હવે સાહેબ બધી હા, પરીક્ષામાં બધી પોલીસમાં નહીં પરીક્ષામાં. તમારે તલાટી થવું હોય બધું. ક્લાર્ક થવું CC હોય લઈ લ્યો. સીસી લઈ લો કોઈ પણ સાહેબ અને તમારે એવું જો ભાઈ યાદ રાખવાનું એક વસ્તુ કે ફરજિયાત ભાઈ છે. આપણું કરેલું ક્યારે વ્યર્થ જાતું વ્યર્થ નથી. જાતું નથી બરોબર. એટલે ગમે આ ત્યારે કામ આવે બરોબર કરો ઈ તમારે જ કામ આવશે. તમારા હા. છોકરાને તમે રીડિંગ ભણાવો તો ભાઈ તમારી પાસે પૈસા લે છે? કોઈ નહીં કોઈ સાચી વાત છે. બરોબર. તમારા છોકરાઓને છે અહીંયા તમે ગણિત ગણિતની ભણાવો. વાત કરો ગુજરાતી કોઈ ના વાત કરો ભણાવશે. બરોબર હા, છે. એમ. સાચી તમે વાત. શીખેલા તમારા છોકરાઓને છોકરાને ભણાવો. શીખવાડી શકીશું આપણે હા, 100% ની વાત છે. જો બરોબર. અહીંયા વાત કરી દઈએ તમને હાલો સાહેબ રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક છે. યસ 30 માર્ક 30, પૂછવાનું. પછી છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ બરોબર. બરાબર. એ પણ કેટલા 30 માર્કનું છે 30 સાહેબ. માર્કનું. એટલે કે અહીંયા ગણિતની વાત છે બીજું કાંઈ છે ગણિત નહીં. નથી હા બરોબર બરોબર. બીજું કાંઈ નથી ચાલો પછી છે ગુજરાતી. કોમ્પ્રિહેન્શન ગુજરાતી લેંગ્વેજ ખાલી ગુજરાતી ખાલી. ચોખવટ પડી પણ ભાઈ ગઈ વખત જેવી ભૂલ કરી ન જતા હા. એમાં ક્યાં લખ્યું હતું જોડણી પૂછાય જોડણી પૂછાશે, એવું સંધિ નહોતું, પૂછાય. સંધિ પૂછાશે. એ અને વ્યાકરણ પછી એટલે ભાઈ બધું આવી ગયું આમાં. વ્યાકરણ તમારે કરી નાખવાનું છે હા, સાહેબ કરી મહત્વનું નાખવાનું. આપણે સાહેબ એક બધું અલગથી તમારે આ લોકોને વિડીયો વિડિયો બનાવી દઈશું આપણે સિલેબસનો સિલેબસ special. ના સ્પેશિયલ સાહેબ કે બરોબર? જેની અંદર એના દરેક ટોપિક ની અંદરના ટોપિક અંદરના આપણે આવશે એ topic, બધા આપણે એને અને આપણે ડેમોમાં બધાને કહી દેવું કે કહી ભાઈ દેવાનું છે. હા, બરાબર છે. એના 20 20 માર્ક છે. Yes, આમ yes. કરીને કેટલા થાય છે પાર્ટ એમાં 80 માર્ક છે 80 માર્ક છે. અને એમાંથી સાહેબ લાવવાના કેટલા 100%. હા, ખાલી ખાલી 32. 32 બરોબર ચાલો. 20 માર્ક નો તો સાહેબ સાવ ઈઝી છે એમાં હા. બરોબર હા પાર્ટ B પાર્ટ બી ઈ પણ સાહેબ અગત્યનો અને સૌથી ઈઝી જ છે આમ તો હા, જો કે આ બરોબર. પાસ કરો ને
બીજામાં તો સાહેબ પાસ થઈ જ જાય છે વિદ્યાર્થીઓ હા બરોબર સાહેબ, આમ કહેવાય ને લલ્લુ પપલું બધું છે, પપલું યસ પણ બોર્ડનું નક્કી ના હોય એટલે એવું શું પાછું કરે લઈ નક્કી ન હોય સાહેબ આનું કાંઈ બરોબર હા. એમાં 120 માર્ક છે, હા, જો 80 120 માર્ક અહીંયા, 80 અહીંયા Yes, અને yes. 120 અહીંયા, એટલે તમારા કેટલા થઈ ગયા કુલ ગુણ? 200 ગુણ થઈ છે ગયા. સાહેબ 200 200. 200. ચલો એની અંદર 120 MCQ, હા, એમાં અને પણ 40% છે, એમાં પણ છે ઈ મિનિમમ. મિનિમમ સાહેબ, આને પાછું ગણિત થોડુંક હા difference ગણિત છે, થોડુંક પણ શીખવાડી દો સાહેબ એટલે હા. તાજું થઈ જાય એ લોકોને ચલો. અત્યારથી 120 છે, હા હા, 120 છે 120 સાહેબ. અને એમાંથી કેટલા ટકા આપણે? 40% છે સાહેબ ખાલી 40% છે આપણે લાવવાના છે. હા, હા. ચલો અહીંથી મીંડી અહીંથી ગઈ. મીંડી એટલે 32 12 અહીંયા છે, હા. 4 ચોક ને 48 માર્ક તમારે લાવવા પડે. બરાબર કેટલા છે. માર્ક લાવવા 48 પડે? અને 32 સાહેબ 48 અને 32 32 બરોબર. બંને મૂળ માર્ક છે લાવવા. તમે 80 માર્ક લાવો ને, બે થઈને 80 હા, થાય ને એટલે તમે તમે પાસ. મેરિટ વસ્તુ અલગ છે, મેરિટ અલગ છે તમે પણ પાસ પાસ. થવા માટે 80 હા. માર્ક જરૂરી છે સાહેબ તમે હા, લખાય 100%. ઓછામાં ઓછા 80 તો Yes. આમાં પણ લાવવા સાહેબ જ જો પડે, MCQ છે એટલે હા. 0.25 માર્ક તો ઉડશે જ Point તે, બરોબર. 25 આમાં ખોટું હોય એટલે ખોટું હોય ઉડશે, ઉડે. બરોબર. પણ ઓપ્શન ઈ ઈ આપ્યું છે, આપ્યું તમે છે. રહી ગયા. એટલે તમે રહી ગયા બરોબર. હા. આપણે ખાસ જોવાનું છે કે ભાઈ આ પ્રશ્ન મને નથી જ આવડતો તો 100%. પછી એમાં આપણે ટ્રાય મારવા જવાય નહીં. નહીં એને છોડી દેવાય અને ઈ કરી દેવાય 100%. બરોબર આટલે કરીને પછી સેક્શન આ પાર્ટ બી ની અંદર હા. તમારો વિષય આમ તો જો હા તમે બંધારણ સાહેબ બંધારણ. કાંઈ ઘટે નહીં 30 માંથી 30 આવે સાહેબ હા ઈઝી છે બરોબર easy, બરોબર. અમુક ને પણ નાગરિકતા તમારી પાસે ભણ્યા હોય તો બરોબર. ભણ્યા હોય તો વસ્તુ એમ છે પાછી. વસ્તુ એમ છે ભણ્યા હોય 30 એટલે માર્ક સાહેબ છે, આમ 30 આખા 30 માર્ક, બરોબર, આખા 30 હા માર્ક છે. બધા આપણે વિચારીએ કે કાયદો નીકળી ગયો છે હા. પણ આ કાયદો જ છે ભાઈ બરોબર કાયદાનો બાપ ગણાય તો આપણું બંધારણ છે હા, એટલે 100%. કાયદો જ છે એ 30 માર્કનો છે બરોબર Yes. કરંટ અફેર્સ હા. ભાઈ, Current આ affairs તમારું છે. ગેમ ચેન્જર બને. ગેમ ચેન્જર સાહેબ કરંટ કારણ કે અફેર કરંટ અફેર માં દરરોજ કંઈક દરરોજ નવું કાંઈક નવું હોય છે. આમાં કેવું છે ખબર? આજે કંઈક કરંટ અફેર જોયું ને, એ કાલે ગઈકાલનું જીકે બની જાય. જીકે બની જાય છે બરોબર, બંને GK થઈ બની જાય જાય. તૈયાર થઈ જાય હા. તમારે સાહેબ જીકે એટલે તૈયાર થાય ને અહીંયા આપણે છે આપણે ઓનલાઈન માધ્યમથી સાહેબ કરાવશું. ઓનલાઈન GK કરાવશું છોકરાઓને આપણે કહી સાહેબ દઈએ, 100% કરાવવાના એ છીએ ઓનલાઈન બરોબર. માધ્યમથી છે છોકરાઓને હા. અમે તમને છે એ કરંટ જીકે એકદમ કમ્પ્લીટ જે છે હા. જીગર સાહેબ તમને જે છે બહુ સરસ રીતે તમને ચલો. કરાવી દેશે બરોબર પછી હમણાં આ સાહેબે સાયન્સ એન્ડ ટેકનોલોજી નો વિડિયો હજી અપલોડ કર્યો જ છે હા. 2 દિવસ પહેલા જ તે કરંટ ને લગતો ખૂબ હા, સરસ current. વિડિયો સાહેબ અને આપણે એમાંથી ઈ જ મને લાગે છે કરવાનું કે છે. એક્ઝામ ની અંદર બહુ બધું પૂછાય. આપણે છે ઈ છે ને બરોબર. daily હા. video upload કરતા જ upload રહેવાના કરવાના જ છે બરોબર સાહેબ આ મને ગમતો વિષય હા science તમારો and સાહેબ નો tech. વિષય પેલા મારો વિષય હા. પછી તમારો વિષય એટલે આ બરોબર. સાયન્સ એન્ડ ટેક છે ભાઈ. હા આમ સાયન્સ જોઈએ ને તો ટેકનોલોજી સામાન્ય વિજ્ઞાન, અને વિજ્ઞાન અને ટેકનોલોજી બંને સામાન્ય અલગ અલગ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. હા જો કે સામાન્ય વિજ્ઞાન ઉપરથી ટેકનોલોજી ટેકનોલોજી બન્યું છે બરોબર છે હા. એટલે આ વસ્તુ છે ઈ અગત્યની છે ને અગત્યની મોદી છે. સાહેબે બધા કહી દીધું છે કહી ભાઈ દીધું. વિજ્ઞાન ટેકનોલોજી ઉપર ભાર ભાર આપવાનો આપવાનો છે કારણ કે આમાંથી આપણા હાજા દેશમાં ગગડાવીના કેવા પ્રશ્નો હા પૂછાય હા એવા પ્રશ્નો એટલે ઈ પૂછાય. આપણે ઈ લેવલ નું આપણે કરશું કરશું, સાહેબ બરાબર. જનરલ નોલેજ 40 માર્ક નું સાહેબ આ ત્રણેય વિષય થઈ 40 માર્ક. જો કે આ દરિયો છે, આ તો દરિયો છે દરિયો. જેટલી અંદર ઊંડી ડૂબકી મારો હા. એટલા ઊંડા તમે જાઓ. ઉતરો એની અંદર બરોબર ને પણ ઈ તે સાહેબ આપણે સરસ રીતે હા છે સરસ છોકરાઓને રીતે જે છે એકદમ આપણે સરસ કરાવવાનું રીતે છે complete બરોબર કરાવી એમાંથી આપણે એને મોટી વિનીને લાવી આપવાના હા છે એ બરોબર એમ. બરોબર, તમે આખા દરિયામાં હશો, દરિયાના અમે ડોલ ડૂબકીમાં- ભરીને લાવવાના છીએ હા અને ડોલમાંથી એક ડોલમાંથી ટબલર તમને જેટલું ડબલા તમને તમને આપવાનું છે. પૂછવાનું છે. ચાલો સાહેબ હા. ત્રીજી વસ્તુ આમાં ત્રીજી કીધી વસ્તુ છે સાહેબ હા હિસ્ટ્રી છે ઇતિહાસ છે ઇતિહાસ છે, ગુજરાત અને અગત્ય- ભારતનો ગુજરાત બંનેનો ભારત કલ્ચર હેરિટેજ હા બરોબર છે ને? આપણો સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક સાહેબ વારસાને કેમ ભૂલવું આપણે હા. બરોબર જીઓગ્રાફી આપણી ભૂગોળ ગુજરાત એન્ડ ભારત એટલે કે ત્રણેય બરોબર? વસ્તુ જે છે ત્રણેય સાહેબ વસ્તુ- આ ત્રણ ગુજરાત, વસ્તુ સાહેબ હા, કેટલા ત્રણ માર્કમાં છે સાહેબ જોવો 50 માર્કમાં. ગુજરાતનો ઇતિહાસ ક્યાંથી આમાં શરૂઆત સાહેબ થઈ? આમાં અમુક સિંધુ ઇતિહાસ ખીણની જોઈને સભ્યતા ઇતિહાસ જોઈને જ તો અમુકને ઊંઘ આવવા ઊંઘ આવવા મળે. મળે. પણ ગેરંટી આપણે તમને હુવાનું નથી ઓફલાઈન સાહેબ. કે ઓનલાઈન બરોબર હુવાનું તમને નથી. પૂરેપૂરું અહીંયા છે બધું હા છે બધું જ તમને મળી જવાનું છે મળી જવાનું છે ટૂંકમાં. હા ટૂંકમાં સુવાનું અમે નથી. તૈયાર છીએ, વારો તમે તમારો. તૈયાર હોવા જોઈએ અમે વારો તો તૈયાર તમારો જ છીએ છે. બરોબર ને હા, બસ અમે તો એમ. તમને 100% હા, આપવા અમે તૈયાર તમારી છીએ હોડી હાંકવા માટે પણ તૈયાર તમારે છીએ. અમારથી એક ડગલું આગળ નીકળવાની તેવડ રાખવાની છે 100% સાહેબ. તો આ વાત થઈ LRD LRD નો. ના કોર્સની સાહેબ બરોબર, મોસ્ટલી LRD નો કોર્સ છે જે એટલું છે સમજો આ એટલે પૂરું થઈ ગયું બરોબર આની બહાર કાંઈ પૂછવાનું નથી ચાલો ચાલો હવે સાહેબ આવે PSI ની વાત છે કરજો સાહેબ. PSI નો સિલેબસ બરોબર કોન્સ્ટેબલ નો સિલેબસ હા. આપણે મગજમાં ઉતારી લીધો ઉતારી લીધો. અને જો આપણે ગ્રેજ્યુએટ હોઈએ તો બંનેનો સિલેબસ સાહેબ સેમ જેવો જ છે આપણે ઘણી વાર છે ને સેક્શનની વાત થઈ ને ઘણી વાર વિદ્યાર્થીઓ હા. શું કરતા હોય કે PSI નો ટાર્ગેટ નો રાખતા નો હોય રાખે. પણ મારું કેવું એવું છે કે PSI નો ટાર્ગેટ રાખવો PSI જોઈએ ની તૈયારી કરે કારણ તો કે PSI automatic ની ઓટોમેટિક થઈ હા, જવાની છે automatic બરોબર થઈ જાય. તો આનો સિલેબસ આપણે જોઈ લઈએ સાહેબ આ જે છે આપણે બે સ્ટેજની વાત કરીએ એમ પેલા જે છે સાહેબ ફિઝિકલ રહેવાનું છે હા, ફિઝિકલ 100%. પાસ થાય એને જ રિટર્ન ની અંદર
જે છે એ પરમિશન મળવાની છે રિટર્ન છે આપી એકવાના છે અને ઈ જે છે ફિઝિકલ બે માટે સેમ હા બંને માટે બે same માટે છે, બંને માટે એની બે તમને અલગ અલગ હશે અલગ અલગ. ખાલી કોન્સ્ટેબલ ની કરતા હોય તો એને કોન્સ્ટેબલ Constable, હા. પીએસઆઈ ની ખાલી કરતા હોય તો એના માટે અલગ. જો બે ભેગું કરતા હોય તો હા. અલગ અલગ રનિંગ અલગ નથી અલગ કરવાનું કરવાનું નથી કરવાનું. એક બંને જ running running. એક જ છે હા, પાછું. running એટલે એક ઈ જ પાછું છે. છોકરાઓને ભૂલવા હા. એના મગજમાં મારે કયા વખતે દોડવા જવું તો એવું નથી એટલે ઈ running એક જ Running છે. એક જ છે એક હા. વખત રનિંગ કરી દીધું એટલે એટલે વાર્તા બંને પૂરી. માટે તમે Qualify. qualify. હવે સાહેબ આમાં જો પેપર મેઇન એક્ઝામ ગણાશે હા. અને એક જ પરીક્ષા છે બે પેપર હા. બે છે હા. અને એક્ઝામ કેટલી છે એક જ છે એમાં પહેલું જે છે એ છે જનરલ General studies. જનરલ Yes. સ્ટડીઝ જે છે GS. સાહેબ એ કુલ 200 માર્કની અંદર ઓહ. છે બરોબર 200 અને mark. એનો જે સમયગાળો જે છે સાહેબ 3 કલાકનો સમય છે 3 કલાક. 180 મિનિટ છે સાહેબ આમ તો ઓલા જેવું જ છે આ રીતે હા હા સૌથી અગત્યનો પાર્ટ જનરલ સ્ટડીઝ ની અંદર આપણે ઓલા હા. જોયું ને આગળ એવું જ કંઈક ને કંઈક યસ યસ આવશે યસ અહીંયા જો સાહેબ લખ્યું છે પાર્ટ એ અને પાર્ટ બી જે છે બરોબર Yes. અને એમાં પણ સાહેબ આપણે જેમ એલઆરડી માં વાત કરીએ એમ હા. આમાં પણ તમારે મિનિમમ જે છે એ 40% તો લાવવાના હા છે સાહેબ આમાં વાત કરી દી 100 ના હા. 40%. 100 ના 40% આમાં બરોબર સાહેબ છે? હા, આમાં વાત જો કરી પાર્ટ દો. એ છે કારણ કે જો આ જે જનરલ સ્ટડીઝ છે ને હા, ઈ પેપર part A એક છે, એક પેપર છે, yes. 1 હા. એની અંદર બે પાર્ટ બે A part, અને A અને B. તો બરાબર. એમાં 40% એટલે 100 ના 40% હા, ભાઈ 100 કરો બરાબર. બરોબર 100 ના 40% કરો તમે હા તો અહીંયા તમે જે મીંડી Minimum 32 સાહેબ, જેમ LRD માં હતા એમ. આમાં સાહેબ 40 આવશે ને હા આ જો 40 બરાબર હા. છે 100 માર્કનું છે એટલે આ 40 40 માર્ક આવશે તમારે સેક્શન ઓલામાં કારણ કે 80 માર્ક હા, હતો 80 એટલે આમાં માર્કનું 32 હતું, આવશે બરાબર છે એટલે આમાં 100 માર્કનું છે એટલે હા. 40 આવશે બરાબર અને એમાં બાકી સાહેબ જો બધું સેમ જ છે આ પોઈન્ટ 25 વાળું પોઈન્ટ લીધું 25 વાળું સેમ જ હા, છે અને ઈ ઓપ્શન MCQ છે સેક્શન A પાર્ટ A હા, નું જે છે બંને MCQ છે તો અહીંયા પણ સાહેબ સેમ જ છે માત્ર ખાલી માર્ક આપણે વાત કરી એમ. પેલામાં ગણિત રીઝનિંગ સાથે હા. ગુજરાતી વ્યાકરણ હા હતું તો અહીંયા ગુજરાતી ખાલી વ્યાકરણ ગણિત નીકળી જાય છે DI પણ સાહેબ અહીંયા જો હા 50 માર્ક છે સાહેબ રોકડા અને સાહેબ ગણીએ તો રીઝનિંગ માંથી જ 40 માર્ક આવી જાય 40 ગણિત તો માર્ક આવી જરૂર જાય. પણ ના પડે 100% બરોબર કારણ કે રીઝનિંગ એટલે આપણે જો બીતા હોય હા, ગણિત બીતા હોય ગણિત ગણિત આપણે બીતા બીવાનું હોય નથી ભાઈ અને ગણિત સાહેબ ગણિતમાં ઘણા બધા ચેપ્ટરો એવા છે સંખ્યા પદ્ધતિ છે 100% સાદુ વ્યાખ્યા છે બરોબર તો એ બધામાં પૂછાય જ છે 10-15 માર્ક તો ટૂંકમાં આરામથી આવી જાય સેક્શન બરોબર. A છે તમારો બરોબર. છે 40 માર્ક તમે લાવો 40 માર્ક એટલે તમારે સેક્શન મિનિમમ લાવવા સાહેબ B ની વાત કરી દો બી ની વાત કરી દઈએ તો બી જે છે ઈ પણ કેટલા માર્કનો રહેવાનો છે 100 માર્ક 100 માર્કનો રહેવાનો 100%. છે અને એમાં પણ તમારે જો મિનિમમ કેટલા લાવવાના છે 40 40. એટલે આમાંય સાહેબ કેટલા માર્ક? આમાંય 40 માર્ક આમાંય લાવવાના છે 40 માર્ક. બંનેમાં 40 માર્ક 40 બે લાવવાના છે પેપર એક પણ પેપર પેપર એકમાં એક. બંનેમાં આ પેપર 40 એકની જ વાત થાય છે. એકની જ વાત છે બીજા પેપરની હા. વાત નથી હજી હા. બરોબર હવે એમાં શું પૂછાશે સાહેબ પેલો સેક્શન આપણે જોઈ લીધો કે જેમાં ગણિત અને રીઝનિંગ બંને Reasoning. 50-50 હા, આમાં બધું ગુજરાતી હા, અહીંયા નથી હો ભાઈ. ગુજરાતી નથી એમાં આ ઓલામાં LRD એ માં ખાસ હતું. ધ્યાન રાખો હા, સાહેબ. અને સેક્શન બી એમાં પેલા પેપરની અંદર એમાં સાહેબ જો 25 માર્કનું જે છે એ બંધારણ અને જાહેર વહીવટ છે ખાલી 25 ઇન્ડિયન માર્ક. કોન્સ્ટિટ્યુશન અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન હા, બરોબર Indian Constitution. 25 માર્કનું છે સાહેબ બરોબર અને એ સિવાય જો હિસ્ટ્રી જીઓગ્રાફી અને હેરિટેજ Culture, એટલે કે heritage. વારસાની વાત કરીએ વારસો. તો ઈ સાહેબ 25 માર્કનું છે 25 આ બરોબર બરોબર બંનેમાં ઈ સિવાય સાહેબ કરંટ અફેર્સ અને જનરલ નોલેજ જે છે આમાંય બરોબર સાહેબ આ current affairs કરંટ તો આમાંય છે બંનેમાં છે બંને Current જગ્યાએ તો બધી છે. પરીક્ષામાં આવે. કરવાનું જ છે કરવાનું ફરજિયાત જ જ છે છે. બરોબર ઈ પણ સાહેબ કેટલા 25 માર્કનું છે 25 માર્કનું અને પછી સાહેબ તમે કીધું એમ તમારો ફેવરિટ હા. વિષય એન્વાયરમેન્ટ સાયન્સ Science એન્ડ and ટેકનોલોજી technology. અહીંયા સાહેબ એક હા. વિષય એડ થાય છે ઇકોનોમિક્સ સાહેબ થોડું તો અઘરું હોય ને બે તાર છે આપણે આમાં બે તારા લેવાના છે લગાડવાના સાહેબ બે સ્ટાર લગાડવાના બરાબર છે છે સાહેબ. ફોજદાર થવાનું હા, છે એમ. બરોબર. એ થોડુંક તો તમને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તમે આમ એ, જાઓ હોવું આમ જોઈએ. પોલીસ સ્ટેશનમાં આમ તમે ઘરે આમ ખાલી આમ કેક પહેરીને જાઓ જાઓ ને તોય સાહેબ. તરત આમ લાગવા આમ મળે એટલે આજુબાજુ માફો આમ પડવા મળે પડી સીધો જાય. ઓહો સાહેબ આવ્યા છે બરોબર હા. એટલે એના સાહેબ 25 માર્ક છે અને કુલ જે છે એ કેટલા માર્ક છે 100 માર્ક એટલે છે ટૂંકમાં બરોબર. સાહેબ આમાં એમ કહેવાનું હા. છે ને પાર્ટ એ જે છે હા એમાં તમારે Part 80 A. માર્ક લેવાના છે બરોબર પાર્ટ એ માં 100 અને 100. પાર્ટ બી માં 100 યસ પાર્ટ A અને B બંનેમાં કુલ 100 પેપર એક છે એના માર્ક કેટલા સાહેબ 200 માર્ક છે બરોબર બરોબર, 200. હા 200 માર્ક છે સાહેબ કુલ 300 માર્ક છે એટલે 300 સાહેબ માર્ક. કેટલું બાકી રહ્યું 100 હા, 100 માર્ક માર્કનું બાકી રહે છે બરોબર તો સાહેબ એનો અર્થ એમ છે અહીંયા તો આ પૂરું થઈ થઈ જાય પેપર 1 હા પેપર 1 અહીંયા પૂરું થઈ હવે જાય સાહેબ એવું લાગે છે ખરા descriptive ખેલ આવે. હવે શરૂ થાય હા, છે એમ. બરોબર કારણ કે અત્યાર સુધી તો માત્ર હા. કુંડાળા પૂરી દેતા હતા અને હવે હવે જે આખી છે વસ્તુ ઈ આવે છે ભાઈ. લખવાનું છે ડિસ્ક્રિપ્ટિવ સાહેબ સમજાવી દો હા. વિદ્યાર્થીઓને આખું કઈ રીતનું રહેવાનું છે ગુજરાતી તમારું જો ગુજરાતી છે ગુજરાતી અને ઇંગ્લિશ અંગ્રેજી. લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ છે હા, બસ, બીજું કાંઈ ટૂંકમાં ગુજરાતી ને અંગ્રેજી ઉપર છે તમારે પહેલેથી જ તે ભાર ભાર રાખવાનો ભલે રાખવાનો આમાં સેક્શન એમાં ભલે ન હોય ન હોય. થોડોક સમય એમાં આમ આપી વિચારે દેવાનો ભાઈ છે. છોકરાઓ હા. નહીંતર આપણે એલઆરડી માં સેક્શન એમાં ગુજરાતી છે તો આમાં આખું પેપર આપ્યું છે બરોબર જો ભાઈ પાર્ટ એ છે એની અંદર ખાલી ગુજરાતી લેંગ્વેજ સ્કિલ લેંગ્વેજ સ્કિલ 100 માર્ક છે તમારા 100 માર્ક એમાં બે પાર્ટ બે પાર્ટ A અને B
બરોબર છે. એની અંદર પાર્ટ એમાં ખાલી ગુજરાતી ભાઈ. ખાલી ગુજરાતી. જો સાહેબ એમાં સૌથી પહેલા વાત કરી છે એસે નિબંધ. નિબંધ. આ બહુ લેખા મારી જો હું ફોલ્ડર હોય છે હું જો હું ફોલ્ડર હોય નિબંધની તો વાત છે સાહેબ, ખાલી નિબંધની વાત છે. હા. નિબંધ છે સાહેબ એના માર્ક જો 30 માર્ક સાહેબ એક નિબંધ અને છે. છે ને 350 શબ્દ 350 શબ્દોમાં. 350 એટલે સાહેબ દોઢ બે પેજ જો બે પેજ નો થાય. બરોબર. બરોબર. આરામથી એટલામાં તમે સારી રીતે લખી શકો. રીડિંગ તમારું પછી સારું છે હોય તો. પેરેગ્રાફ રાઇટિંગ છે. પ્રિસાઇઝ છે ઓકે બરોબર. ચાલો એના માર્ક છે કેટલા 10 માર્ક છે. બરોબર. 10 માર્ક. હા. પછી કોમ્પ્રિહેન્શન છે. કોમ્પ્રિહેન્શન ના માર્ક કેટલા 10 માર્ક છે સાહેબ. રિપોર્ટ રિપોર્ટ રાઇટિંગ છે. રિપોર્ટ લખતા સાહેબ આવડવું પડે ને. આપણે ફોજદાર થવાનું છે. હા એટલે તમારે રિપોર્ટ છે ઈ લખવાનો છે. હા 10 માર્ક બરોબર છે. 10 માર્કમાં હા. અને લેટર લેટર સાહેબ આમાં પત્ર વ્યવહાર તો કરવો જ પડે સાહેબ. બહુ લખાય છે. પત્ર વ્યવહાર તો બધાય બહુ ગિરાય છે બરોબર હા ને? હા પત્ર વ્યવહાર. હા પત્ર લવ વ્યવહાર. લેટર. એના લવ કેટલા માર્ક લેટર બધા છે લખે 10 માર્ક છે. બરોબર. હવે એટલે તો લવ લેટર અહીંયા લખવું હા છે. સેક્શન એ એ જે પાર્ટ એ જે છે એની અંદર 30 ને 10 40 50 60 ને 70 માર્ક છે. ગુજરાતી વ્યાકરણ 70 સાહેબ માર્ક છે 70 માર્ક છે. પાસ થવા માટે સાહેબ આમ તો ઇનફ થઈ જાય. ઇનફ અંગ્રેજી ન આવડતું હોય તો હાલે. પણ અહીંયા આપણે એવું રાખવાનું કરવાનું છે. નથી. હા કરવાનું એવું છે. રાખવાનું નથી કે આપણે અંગ્રેજી યસ નથી કરવું. બરોબર. કરવું જ પડશે. બરોબર. એનો કોઈ ચલો સાહેબ option એમાં નથી. પ્રિસાઇઝ રાઇટિંગ છે ડિસાઇડ રાઇટિંગ છે. બરોબર. 10 બરોબર, એટલે માર્ક કે સંક્ષિપ્ત- સંક્ષિપ્તીકરણ સાહેબ. ટૂંકમાં ટૂંકું છે. ફકરો આપ્યો હશે એમાંથી મોટો લહક ફકરો આપ્યો છે એમાં હા નાનો 2 કરી થી 3 લખવાનો. વાક્યમાં તમારે હા. લખવાનો છે. બરોબર. Comprehension છે છે. બરોબર, એના બરાબર. પણ 10 માર્ક છે. અને ટ્રાન્સલેશન છે સાહેબ. ગુજરાતી ટુ ઇંગ્લિશ ગુજરાતી ટુ અંગ્રેજી છે ગુજરાતી લખ્યું સાહેબ. હોય ગુજરાતી એમાંથી હા તમારે ક્યાં લઈ અંગ્રેજી જવાનું માંથી છે? ગુજરાતી હા. નથી. ઓલા ખાસ ધ્યાન ગુજરાતી ટુ રાખવાનું. ઇંગ્લિશ છે બરોબર. એટલે હા. ગુજરાતીમાંથી અંગ્રેજી તમારે છે એટલે અહીંયા 10 અને 10 એટલે આ સાહેબ કેટલા થયા ટોટલ 30 માર્ક છે. 30 માર્ક ખાલી ત્યાં 30 છે સાહેબ. ખાલી 100. 30. ટૂંકમાં છોકરાઓને સાહેબ આપણે અહીંયા નાનકડી વાત કરી દઈએ. નાનકડી વાત કરી દો. પેપર 1 Yes. પેપર પાર્ટ A અને One. B એમાં રહેશે. બરોબર. એમાં પાર્ટ A અને પાર્ટ B. અને પાર્ટ B યસ યસ સાહેબ આના 100 માર્ક યસ. બીજાના પણ 100 માર્ક લાવવાના. બેમાંથી બંનેમાં 40 40 એટલે કુલ 80 કેટલા માર્ક લાવવાના. 80 લાવવાના સાહેબ. તો જ તમારું પેપર હા. 2 ચેક થશે. હા એમ પેપર ઓછામાં 2 ની ઓછા. વાત કરી લો. હા. એની અંદર એ પાર્ટ 1 અને પાર્ટ 2 પાર્ટ A અને પાર્ટ B અહીંયા ગુજરાતીની વાત છે યસ યસ. અને અહીંયા વાત છે અંગ્રેજી. ચલો આની અંદર છે કેટલા 70 માર્ક માર્કનું છે 70 અને આની અંદર સાહેબ 30 માર્ક. 30 માર્ક છે 100 બરોબર. માર્ક કાંઈ છે. આમાં છે નવું છે નવું કાંઈ છે જૂનો સિલેબસ હતો એનો ઈ જ છે ઈનો સાહેબ. ઈ જ છે પણ સાહેબ થોડુંક આ વખતે લેવલ હશે લેવલ છોકરાઓની થોડુંક રીતે રાખવું પડશે. તૈયારી પણ તૈયારી કરવી પણ પડશે એટલે કરવી ટૂંકમાં આ પડશે. છે PSI નો કોર્સ કોર્સ છે PSI નો બરોબર, કોર્સ છે. PSI. મગજમાં ચાલો. રાખવાનો છે. બરોબર. તો સાહેબ, ચાલો ઈ સિવાય આપણે પરીક્ષા વાત જો કે આ કરીએ છોકરાઓને fee. ખબર જ હોય, ખબર જ હોય છે ઝડપથી બધાને લઈ લઈએ. fee જે છે પણ સાહેબ કેવું એટલા માટે જરૂરી છે કારણ કે GPSC જે લે છે હા. એમાં સંમતિ આપવા માટે બધાની ફી 100% ઉઠાવવામાં આવે છે પણ અહીંયા એવું નથી. હા. અહીંયા માત્ર તમારે જે છે ઈ PSI કેડર માટે અને લોકરક્ષક કેડર માટે હા ઓપન કેટેગરીના જે હોય હા, છે જો અહીંયા એમના લખ્યું માટે છે સાહેબ, બરોબર જો. ચોખ્ખું લખ્યું છે. જનરલ કેટેગરીના જનરલ ઉમેદવારો. કેટેગરીના ઉમેદવારો માટે માત્ર કેટલી સાહેબ 100 રૂપિયા ફી જે છે ઈ હા. રાખેલી જો છે. અહીંયા છે બી બરોબર. ચોખ્ખી હા. EWS શેડ્યુલ કાસ્ટ હા. શેડ્યુલ ટ્રાઇબલ ટોટલ લખ્યું જ છે સાહેબ. બરોબર. હા. બેકવર્ડ ક્લાસ Other માજી economic સૈનિકની backward. ફી ભરવાની નથી. બરોબર. એને બિલકુલ જો કે ભરવા. તમે તમારી કેટેગરી નાખશો એટલે એમાં ઓપ્શન આવી જ આવશે જશે. હા. અને સાહેબ પાછું યાદ રાખવાનું છે જો બંનેમાં ભરે હા તો 200 રૂપિયા છે અને સાથે 200. સાથે બેંકનો ચાર્જ તો અલગ આપવાનો છે. બરોબર ઈ તો સાહેબ હા. હવે છોકરાઓ હવે એટલી તો એટલી તો ખબર જ હોય પણ છતાં પણ આપણે PSI કે માહિતી આપીએ જ છીએ સાહેબ તો સાથે સાથે એને થોડી માહિતી જ આપી દેવાની. ચલો આ બરોબર. બધું તમારે હા. હવે આ વિષય છે બધું તમે આપ્યું છે તમે અમે છે ટેલિગ્રામ ની અંદર છે કે WhatsApp મૂકી ની અંદર દઈશું. મૂકી હા, દેશું આપણે પણ તમે એક ખ્યાલ વખત છે જોઈ લેજો જોઈ લેવાનું છે. બરોબર હા. ચાલો હવે સાહેબ આગળ શું છે ઓકે બસ સાહેબ આટલું જ છે. તો આટલું જ તમને છે. સાહેબ બધા વિદ્યાર્થીઓને વાત 100% કરી દો સાહેબ કે સિલેબસ જે છે તમને સારી રીતે એકદમ સમજાઈ ગયો છે. 100%. વિડીયોને એક બે વખત જોઈ નાખજો હા. જેથી Share કરી દેજો ખાસ શેર કરીને. કરી દેજો જે તમારા હા. મિત્રો તૈયારી કરતા હોય એવું નથી કે તમે તૈયારી નથી કરતા તો તમારે નથી જોવો પણ જે તમારા સગા સંબંધી ભાઈબંધ મિત્રો તૈયારી કરતા હોય હા. એમને શેર કરી ખાલી દેવાનું છે. માહિતી કોઈ લેવી હોય તો શેર હા. કરી દેજો પૂન છે આ સાહેબ કોક કોઈ તમને વ્યક્તિ પૂછે કે આનું હું હા. છે તમારો ટાઈમ નથી હા, બગાડવાનો વિડિયો શેર કરી દેજો મોકલી એટલે દેજો ડાયરેક્ટ ખબર પડી જશે આખો સિલેબસ ના સાહેબ વાત કરી દઈએ હા સાફલ્ય એજ્યુકેશન એકેડમી જે છે આની અંદર સાહેબ મૂળ ઉદ્દેશ્ય એવું છે છોકરાઓને છે આપણે Yes, yes. ધોરણ 6 થી 10 ના છોકરાઓ જે છે યસ યસ હા ધોરણ 6 થી 10 6 થી 10 ના છોકરાઓ આ માટે ખાસ વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા બંનેનું સાથે છે હા. બરોબર કારણ કે બરોબર. 6 થી 10 નું જ છે સ્પર્ધાત્મકની અંદર આવે છે હા. બરાબર અને સાહેબ અનુભવી આપણે faculty. સૌથી વધુ ભાર જે છે એ ટેક્સ્ટ બુક ઉપર જ રાખીએ છીએ 100%.
એટલે અને અનુભવી એના ઉપર- ફેકલ્ટી સાથે હા. ઓનલાઈન છે. હવે Online એવું છે એકદમ. ખાસ સ્ટુડિયો બુડિયો Studio. છોકરાઓ માટે તૈયાર કર્યો છે છોકરાઓ માટે છે, સ્પેશિયલ. બરાબર છે. એટલે સાફલ્ય એજ્યુકેશન એકેડમી અહીંયા Yes. તમારે વધારે વિગત જોતી હોય તો નંબર ઉપર Mobile number આપ્યો છે, હા. કોન્ટેક્ટ તમે કરો. contact એક્ઝામ કરી ગુરુ શકો. ગુજરાત છે આ પણ હા. આપણી જ ચેનલ છે. એની ઉપર આની તમે અંદર પણ તમે છે ઈ વધારે જોડાઈ શકો માહિતી છો. મેળવી શકો, બરાબર. ટેલિગ્રામમાં છે જોડાઈ હા, જાજો. જોડાઈ શકો છો, બરોબર. એટલે ખાસ તમારા પ્રેમ સહકાર હા, સાથની સાથે જરૂર જ છે. આપણે જરૂર છે, બીજી કઈ જી. એમાં બરાબર. અને આ વાત થઈ ગઈ આપણે સાહેબ, આ તો ભાઈ જે અમારે છે ને, આ દ્રોણાચાર્ય અહીંયા ગુરુ તમારે એકેડમી. તમે જોવો હવે અમારે જે પોલીસમાં નીકળશે છોકરા હા. તમને અમારે કહેવાનું છે. કહેવાનું છે. પોલીસ કોન્સ્ટેબલ ની ભાઈ સ્પેશિયલ બેન્ચ ચાલુ થઈ છે. સાહેબે વાત Yes, કરી yes. એમ Special દ્રોણાચાર્ય કેરિયર એકેડમી અમરેલી. Yes. બરોબર. તમારે જો સોમવારથી એટલે કે આવતીકાલથી આવતીકાલે 8 8 તારીખથી સાહેબ શરૂ કરીએ છીએ બરોબર આપણે. સવારે 8:30 થી 10:30 યસ, 8:30 થી 10:30 આવી જ જવાનું. મોટા પ્રથમ ઉપર batch. તગારા ભરી ભરી તગારા ભરી ભરી ને એટલે- આપણે તગારા ભરવાની જરૂર નથી, ખાલી લઈને આવી જાય, આપણે ભરી દઈશું. અને આ મોબાઈલ નંબર ઉપર હા. રજીસ્ટ્રેશન ભાઈ ફરજિયાત છે. સાહેબની ત્યાં આખી અને જ્યાં સુધી તમારો કોર્સ પૂરો નહીં થાય હા. ત્યાં સુધી સાહેબ છે એ છે. જોડાયેલા રહેશે છેક જોડાયેલા સુધી. ઓનલાઈન માધ્યમથી આપણે મળતા જ મળતા રહેશું. રહીશું, પણ ક્લાસ જે છે એ સાહેબ આપણા ઓફલાઈન છે. હા, ક્લાસ online ઓફલાઈન છે. હા, ક્લાસ જે છે એ આપણા ઓફલાઈન છે, બરોબર છે. online આ ક્લાસ એક ખાસ નથી. યાદ રાખજો. કારણ કે મગજમાં આપણે એ હા, રાખવું જરૂરી હા, છે. ઈ ઓફલાઈન છે. ઓફલાઈન છે, કારણ જી. કે અને અમરેલીમાં સાહેબ આ હા. જે છે ને નારાયણભાઈ અહીંયા તમે- કાછડિયાની ઓફિસ જે છે હા. આપણે કલેક્ટર કચેરીની અહીંયા સામે તમે છે ઈ જુઓ. બરોબર. અહીંયા જો એનું હા. એડ્રેસ આખું આપેલું છે સાહેબ, હા. સરસ મજાનું. તો અને ખાસ આ બધી જરૂર તમે કરી વિશેષતાઓ જો દરરોજ 2 કલાકનું શિક્ષણ, અભ્યાસ પદ્ધતિ, બરાબર છે સાહેબ. નિષ્ણાત ફેકલ્ટી ટીમ, નિષ્ણાત ફેકલ્ટી છે, બરોબર, મટીરીયલ પોલીસ સાંભળવા બધા ખાસ કરીને જો આ સાહેબે આજે જે વાત જગ્યા કરી ને, ખાસ તાત્કાલિક નિર્ણય લીધો છે તાત્કાલિક સાહેબ, નિર્ણય. તાત્કાલિક નિર્ણય. બેચ ખૂબ શરૂ જ કરી ઝડપી દેવાની છે. ઝડપી. હા. રાહ જોવાની જ અને નથી ઘણા સાહેબ. છોકરાઓ સાહેબ સવારે આવી ગયા. આવી ગયા ઘણા બધા. બરોબર છે. એટલે અને આ બધી જે માહિતી છે તમારા માટે ખાસ આ રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન નંબર ખાસ તમારે ધ્યાન હા. રાખવાનો છે. ટૂંકમાં અહીંયા તમને કહેવાનું એમ છે ભાઈ 3 ડિસેમ્બરે છે ઈ ફોર્મ ચાલુ થયા છે. 23 ડિસેમ્બર સુધી યસ, છે. 23 ડિસેમ્બર છેલ્લા દિવસની રાહ જોવાની નથી. જો છેલ્લા દિવસની રાહ હા. જોઈ અને જો સાઈડ લોડ થઈ એટલે ઈ તો જોવાનું પછી નથી. આપણે બરોબર. રહી એટલે આ જવાનું. ખાસ યાદ ખાસ રાખી લેજો. યાદ અત્યારે રાખવાનું. તે વિડિયો જોઈને સીધા ફોર્મ ભરી સીધા જ આવજો. ફોર્મ ભરી દેજો, બરોબર. બરોબર, done અને છે? જે કઈ પણ ખબર ન પડે તો ફરી પાછો હા. તમે સંપર્ક સંપર્ક પણ છે એ અમારો કરજો, કરી બરોબર શકો છે? છો. બરોબર, સાહેબનો સંપર્ક કરો, અમારો સંપર્ક કરો, કોઈ વાંધો Done છે. નથી. બરોબર. ચલો સાહેબ, રેડી? રેડી સાહેબ, બધાને ખાસ કરીને આશા રાખીએ કે આ બધા બધાને સમજાઈ ગયું હશે હા. અને સિલેબસ મગજમાં સારી રીતે અને જો હજી બેસી તમને ગયો એવો હશે. કઈ ડાઉટ હોય તો વિડિયો પૂરો થાય પછી હા, કોમેન્ટની કોમેન્ટની અંદર તમે લખીને જણાવો તો તો અમે અમને છે ઈ માટે છે નંબર ઈ- પણ તમને આપ્યા છે, તમે ફોન હા. કરીને પણ પૂછી શકો છો. બરોબર. ખાસ કરીને સાફલ્ય એજ્યુકેશન એકેડમી અને દ્રોણાચાર્ય એકેડમી સાહેબ છે ઈ ઓનલાઈન સાહેબ પણ હોય છે. એટલે અમે તો હવે સાથે સાહેબ સાથે મળતા જ રહેશું મળવાના આપણે. છીએ આપણે કાયમ માટે. તો ખાસ કરીને વિડિયો શેર કરી દેજો. ગમ્યો હોય તો લાઈક કરી Like દેજો. કરી દેજો. મિત્રો સુધી Share. શેર કરી Share. ચેનલ છે ઈ સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર છે. બરોબર છે. એની હા. ઉપર વિડિયો અપલોડ થાય ચેનલ સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઇબ લેજો. કરી દેજો એટલે તમને સીધું બરોબર? જ્ઞાન હા. મળતું રહે, ઘરે બેઠા જ્ઞાન મળી જી, જશે. 100% તમારે સાહેબ. કાંઈ તો આ વાંચવાની જરૂર છોકરાઓ નથી. છે એને આપણે આ બધી વસ્તુ આપણે કહી દીધી છે. હા, ટેલિગ્રામમાં પણ આપણે હા, આખી ટેલિગ્રામ ની નાખી અંદર પણ દઈશું, છે આપણે મૂકી જેથી દેશું. કરીને વિદ્યાર્થીઓને તો આસાનીથી આ તમારા સમજાય માટે જતું આખું હા આખું મળીએ છીએ મિત્રો નવા ટોપિક સાથે, હા. નવા વિષય સાથે. નવા ત્યાં વિષય સુધી સાથે. મસ્ત રહો, તૈયારી સ્વસ્થ કરતા રહો. રહો, સ્વસ્થ રહો. સ્વસ્થ રહો. ચાલો, જય હિન્દ, જય હિન્દ, જય ભારત. બરોબર.